જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આ વિડીયોની અંદર પંજાબ રાજ્યની ઐતિહાસિક, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાને લગતી સ્ટેટિક માહિતી મેળવીશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો જઈએ આપણે પંજાબ રાજ્યની સફરે. તો વાત કરીએ પંજાબની સૌપ્રથમ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે. તો મહાભારત કાળની અંદર પંજાબ કે જે પંચનદના નામે ઓળખાતું હતું અને પ્રાચીન સમયની અંદર આ પંજાબ કે જે ભારત અને ઈરાની ક્ષેત્રનો ભાગ હોય છે, એટલે કે સપ્ત સિંધુ ક્ષેત્રનો ભાગ હોય છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ તો તેની સ્થાપના અને શાસન વિશે વાત કરીએ. તો આપ સર્વેને ખ્યાલ જ હશે કે પંજાબની અંદર શીખ સામ્રાજ્ય હેઠળ પંજાબને એક વૈશ્વિક ફલક ઉપર એટલે કે વિશ્વના ઇતિહાસની અંદર ખૂબ જ આગવી ઓળખ મળી છે. એટલે કે શીખોના ઉદય સાથે પંજાબ એક શક્તિશાળી સામ્રાજ્ય બને છે. હવે તો વાત કરીએ આપણે શીખ સામ્રાજ્યના સ્થાપક વિશેની. તો તેની સ્થાપના મહારાજા રણજીતસિંહ દ્વારા 1799માં લાહોર જીત્યા બાદ કરવામાં આવી હતી. મુખ્યત્વે સામ્રાજ્યના સમયગાળા વિશે વાત કરીએ તો 1799થી 1849 સુધી આ સામ્રાજ્ય અસ્તિત્વમાં આવેલું હતું. હવે તેની રાજધાની વિશે વાત કરીએ તો તેની મુખ્ય રાજધાની લાહોર હતી અને તેની આધ્યાત્મિક રાજધાની વાત કરીએ તો તેની રાજધાની કઈ હોય છે? તો અમૃતસર હોય છે. આપણને જીસીઆરટી અને એનસીઆરટીની અંદર મહારાજા રણજીતસિંહની રાજધાનીનો ઉલ્લેખ લાહોર તરીકે કરવામાં આવેલો છે, પરંતુ જો આધ્યાત્મિક રાજધાની પૂછે તો અમૃતસર જવાબ આવશે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને શીખ સામ્રાજ્યના કે જે વિસ્તાર ક્યાં ક્યાં સુધી વિસ્તરેલો હતો તેના વિશે વાત કરીએ. તો અફઘાનિસ્તાનની સરહદથી લઈને પૂર્વમાં તિબેટ અને ઉત્તરમાં કાશ્મીર સુધી વિસ્તાર હતું. કે ભાગ એટલે કે પંજાબનો જે વિસ્તાર જે છે તે ખૈબર પાસ અફઘાનિસ્તાનની સરહદથી લઈ કાશ્મીરથી લઈ તિબેટ સુધી વિસ્તરેલો હતો. હવે એક મહત્વના જેમના કમાન્ડર વિશે વાત કરીએ કે હરિસિંહ નલવા, કે જે તેઓ શીખ સામ્રાજ્યના સૌથી મહાન સેનાપતિ હોય છે, કે જેઓએ અફઘાન આક્રમણકારોને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું. તો વાત કરીએ ઐતિહાસિક ઘટના વિશેની. તો પંજાબના ગુરુદાસપુરના કાલનૌર ખાતે 1556ની અંદર બેરમ ખાન દ્વારા અકબરનો રાજ્યાભિષેક કરવામાં આવેલો હતો. તો હવે વાત કરીએ ભટનેરના કિલ્લા વિશે. આ ભટનેરનો કિલ્લો જે તે સમયે પંજાબની અંદર આવતો હતો, પરંતુ હાલમાં આ ભટનેરનો કિલ્લો રાજસ્થાનની અંદર આપણને હનુમાન ગઢી નામના જિલ્લાની અંદર જોવા મળે છે. કે આ જે તે સમયે ભટિંડામાં હતો, હાલમાં રાજસ્થાનમાં સ્થિત છે. કે ભારતનો સૌથી જૂનો કિલ્લો, કે જ્યાં ભારતનો સૌથી જૂનો અને મજબૂત કિલ્લો એટલે કે ભટનેરનો કિલ્લો, અને જે તે સમયે રજિયા સુલતાનને આ ભટનેરના કિલ્લાની અંદર કેદ કરવામાં આવી હતી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું. તો વાત કરીએ શીખ સામ્રાજ્યના પતન વિશેની. તો 1839ની અંદર મહારાજા રણજીતસિંહના મૃત્યુ બાદ સામ્રાજ્ય નબળું પડે છે. તો હવે વાત કરીએ એંગ્લો શીખ યુદ્ધ વિશેની. તો અંગ્રેજો અને શીખો વચ્ચે બે મુખ્ય યુદ્ધો થયા. 1849માં બીજા એંગ્લો શીખ યુદ્ધ બાદ લોર્ડ ડેલહાઉસીએ પંજાબને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દેવામાં આવે છે. તો ચાલો હવે વાત કરીએ જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશેની. તો 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરમાં ભયાનક હત્યાકાંડ થયો હતો અને આની જવાબદારી જનરલ ડાયરે લીધી હતી. અને આનો મૃત્યુઆંક અને એ શું કહેવાય ન્યાય અપાવવા માટે એક હન્ટર કમિશનની રચના કરવામાં આવેલી હતી. તો હવે આપણે આગળ જઈએ તો વાત કરીએ વિભાજન બાદ એટલે કે પૂર્વી પંજાબની 8 રિયાસતોને ભેગી કરીને એક નવું રાજ્ય કે જેનું નામકરણ પેપ્સુ રાખવામાં આવે છે. એટલે કે પૂર્વી પંજાબ રાજ્યનો સંઘ એટલે કે પટિયાલાનું નિર્માણ કરવામાં આવે છે. કે પંજાબને પેપ્સુ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, જે રિયાસતો એકઠી કરીને તે જે પેપ્સુને આગળ જતા પંજાબની અંદર ભેળવી દેવામાં આવે છે. હવે વાત કરીએ 1966ની અંદર કે પંજાબના અમુક ભાગોને કાઢીને હરિયાણા રાજ્યનું નિર્માણ કરવામાં આવે છે.
તો પંજાબની અંદર આપણે આગળ વધીએ તો હવે તેની ભૌગોલિક વિશિષ્ટતા વિશે વાત કરીએ. તો વાત કરીએ તેની સીમા વિશે કે આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે ધરાવે છે કે જ્યાં આપણને વાઘા બોર્ડર જોવા મળે છે. અને પાકિસ્તાનની અંદર પણ એક પંજાબ આવેલું છે. એક પંજાબ કે જે ભારતની અંદર છે અને એક પંજાબ કે જે પાકિસ્તાનની અંદર આવેલું છે. એવી રીતના ટોટલ 2 પંજાબ છે. તો હવે 5 નદીઓનો ભાગ કહીએ એટલે મુખ્યત્વે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો 5 નદીઓના ભાગ તરીકે ઓળખાતા પ્રદેશને આપણે પંજાબ કહીએ છીએ. અને આ 5 નદીઓનો ઉલ્લેખ કે સપ્ત સિંધુની જે નદીઓ હતી તે ઋગ્વેદિક કાળની અંદર પણ ઉલ્લેખ જોવા મળે છે. આ બિયાસ નદીને આપણે વિપાસા નદી તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ સતલજને સતુદ્રી, રાવીને પુરુષિની, ચિનાબને આસ્કીની અને ઝેલમને વિતસ્તા. આવી રીતના આ પંચ નદીઓનો પૌરાણિક જે સાહિત્ય છે તેની અંદર પણ ઉલ્લેખ જોવા મળે છે. અને આ નદીઓના સંગમને આપણે આગળ જતા પંજાબ તરીકે ઓળખીએ છીએ. અને તેનું કેપિટલ કયું છે તો ચંદીગઢ છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું અને વાત કરીશું પંજાબના ઉપનામ વિશેની. તો પંજાબને આપણે ભારતનો અન્ન ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. હવે હરિયાળી ક્રાંતિની વાત કરીએ તો ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કે જે સૌથી વધુ સફળ રીતે પંજાબની અંદર થઈ હતી. તો ભારતની અંદર હરિયાળી ક્રાંતિના પિતા ડૉક્ટર MS સ્વામીનાથનને ઓળખવામાં આવે છે. બરાબર છે. અને વિશ્વની અંદર નોર્મન બોરલોગને ઓળખવામાં આવે છે. તો ચાલો હવે મિત્રો મહત્વના ડેમ્સ વિશેની વાત કરીએ તો રણજીત સાગર ડેમનું નિર્માણ રાવી નદી ઉપર કરવામાં આવ્યું છે, જ્યારે ભાખડા નાગર ડેમનું નિર્માણ સતલજ નદી ઉપર કરવામાં આવેલું છે. તો આગળ જઈએ પંજાબ રાજ્યની અંદર તો મહત્વના નેશનલ પાર્ક, અભયારણ્ય અને ટાઈગર રિઝર્વ અને સરોવર વિશે વાત કરીશું. તો પહેલાં વાત કરીએ મહત્વના નેશનલ પાર્ક વિશેની. તો પંજાબની અંદર હરિકેન નેશનલ પાર્ક આવેલું છે. તો પંજાબની અંદર કુલ 6 રામસર સાઇટ્સ આવેલી છે. એમાં સમાવેશ થાય છે હરિકે, રોપર, કજલી, શોપુર મિયાણી કોમ્યુનિટી રિઝર્વ, નાંગલ વેટલેન્ડ્સ, બિયાસ કન્ઝર્વેશન રિઝર્વનો સમાવેશ થાય છે. હવે સરોવરની વાત કરીએ તો કંજલી સરોવર અને હરિકે સરોવરનો સમાવેશ થાય છે. તો ચાલો મિત્રો પંજાબની આગળ વધીએ તો ઇન્ડસ રિવર્સ ડોલ્ફિન કે આ દુર્લભ ડોલ્ફિન માત્ર પંજાબની કઈ નદીમાં તો બિયાસ નદીની અંદર જોવા મળે છે. અને પંજાબનું રાજ્ય જળચર પ્રાણી છે. તો હવે મહત્વના વન્યજીવ અભયારણ્યો વિશે વાત કરીએ તો અબોહર વન્યજીવ અભયારણ્ય કે ફાઝિલકા ખાતે આવેલું છે. અને વીર મોતી બાગ અભયારણ્ય અને બીર મોતી ગુલદિયારપુર અભયારણ્ય કે જે પંજાબ રાજ્યની અંદર આવેલા છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ ધાર્મિક અને સામાજિક સ્થિતિ તરફ આગળ વધીએ. તો મંદિરની વાત કરીએ ગોલ્ડન ટેમ્પલ સુવર્ણ મંદિર કે જે અમૃતસર ખાતે આવેલું છે. તો તેના મહત્વના ફેક્ટ વિશે વાત કરીએ. હરમંદિર સાહિબ પર સોનાનું પડ મહારાજા રણજીતસિંહ દ્વારા ચડાવવામાં આવ્યું હતું. ત્યારથી આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પ્રસિદ્ધ છે. તો હવે વાત કરીએ સાંસ્કૃતિક વિરાસત વિશેની. તો સૌપ્રથમ તેના પંજાબના ઉત્સવો વિશે વાત કરીએ તો પંજાબની અંદર તીજ, ટિક્કા, હોલ્લા મહોલ્લા, લોહડી એટલે કે આ લોહડી છે તે અન્ય રાજ્યોની અંદર અને ગુજરાતમાં હોળી તરીકે ઓળખવામાં આવે છે. અને ગુરુપરબ અને બૈસાખી બરાબર છે. અને વાત કરીએ પંજાબના નૃત્ય વિશેની વાત કરીએ તો પંજાબના નૃત્યની અંદર ભાંગડા, ગિદ્દા, ઝુમ્મર અને લુડીનો સમાવેશ થાય છે. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે પંજાબનું માર્શલ આર્ટ કયું છે. બરાબર છે કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. હવે મહત્વના શહેરો વિશે વાત કરીએ તો લુધિયાણા અને માન્ચેસ્ટર ઓફ પંજાબ તરીકે ઓળખવામાં આવે છે. અને રોક ગાર્ડન કે ક્યાં આવેલું છે તો પંજાબના કેપિટલ ચંદીગઢ ખાતે આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી પંજાબના પરીક્ષાલક્ષી ફેક્ટ વિશેની માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.